नमस्कार दर्शक मित्रों, हूँ आपनी साथे भगवती विशावड़िया। अब तक बुलेटिन में आपनु हार्दिक स्वागत करूँ छूं। विस्तृत समाचारों जोता पहला जोईए आजनी मुख्य हेडलाइन्स। राज्य में આજથી ફરી ઠંડીનું જોર વધવાની શક્યતા। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતના 7 જિલ્લામાં 445 કિલોમીટરનું અંતર કાપશે। ગાંધીનગરના લીહોડામાં કેફી પીણું પીતા બેના મોત। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। આજે ગુજરાતવાસીઓ ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ વધવાની સાથે ગુજરાતમાં પણ આજે ઠંડીનો ચમકારો વધ્યો છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે ગાઢ ધુમ્મસ છવાયું હતું। 100 ફૂટ દૂર કોઈ પણ વસ્તુ ન દેખાય તેવા ગાઢ ધુમ્મસને કારણે વાહન ચાલકો પરેશાન બન્યા હતા। પાર્કિંગ લાઇટ તેમજ હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી, જ્યારે હાઈવે પર કેટલાક વાહનો તો સાઈડમાં પાર્ક કરાયેલા જોવા મળ્યા હતા। રાજ્યના 14 શહેરોમાં 15 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે, જ્યારે આજે ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે। આગામી 20 તારીખ સુધી વરસાદ પડવાની કોઈ સંભાવના નથી, જ્યારે રાજ્યના તમામ વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેશે। કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ગઈકાલથી મણિપુર ખાતેથી આરંભ થયો છે। આ ન્યાય યાત્રા દેશના 15 રાજ્યોના 110 જિલ્લામાંથી પસાર થશે અને 6500 કિલોમીટરનું અંતર કાપશે। 20મી માર્ચના રોજ મુંબઈ ખાતે યાત્રાનું સમાપન થશે। ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રા 445 કિલોમીટરનું અંતર કાપી 7 જિલ્લાઓમાં ફરી વળશે, જેમાં પ્રદેશના હોદ્દેદારો, માજી ધારાસભ્યો, ચૂંટાયેલા જિલ્લા તાલુકા નગરપાલિકાના પ્રતિનિધિઓ વગેરે બહોળી સંખ્યામાં હાજર રહેશે। ગાંધીનગર નજીક આવેલા દેહગામના લીહોડા ગામે કેફી પીણું પીતા 2 યુવકના મોત અને 7 જેટલાને ઝેરી અસર થતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે। લઠ્ઠાકાંડની આશંકા સાથે ગાંધીનગર રેન્જ આઈજી અને ગાંધીનગર જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ લીહોડા દોડી ગયા છે। અસરગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે તે માટે લીહોડામાં 108 ઇમરજન્સીને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। પોલીસે કેફી પીણાના વેચાણ થતા સ્થળે દરોડા પાડવાનું શરૂ કર્યું છે। ઉત્તરાયણ તહેવારને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જે અંતર્ગત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે પ્રેસ કોન્ફરન્સ યોજી સૌ લોકોને ઉત્તરાયણ પર્વની શુભકામના પાઠવી હતી। લોકો એકબીજા જોડે પેચ લડાવી આનંદ અને ઉત્સાહ તો માણે છે, પરંતુ પેચ લડાવતી વખતે કેટલાક પક્ષીઓ ઈજાગ્રસ્ત થાય છે। ઈજાગ્રસ્ત પક્ષીઓને સારવાર આપી જીવ બચાવવાનું કાર્ય અલગ અલગ સંસ્થાઓ દ્વારા કરવામાં આવતું હોય છે। સાંજના સમય દરમિયાન પક્ષીઓ ફરી પોતાના માળામાં જાય છે, તેવા સમયે પતંગ ચગાવવાનો આગ્રહ ન રાખવો જોઈએ। ઉત્તરાયણ પર્વમાં કરુણા સાગરની ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરી બદલ પૂરી ટીમને CR પાટીલે કામગીરી બદલ પૂરી ટીમને સરાહના કરું છું। નમસ્કાર મિત્રો, આપ સૌને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। મકર સંક્રાંતિના તહેવારની સાથે પતંગ ઉત્સવ પણ જોડાયો છે। ખૂબ રંગેચંગે ઉત્સાહ સાથે લોકો પતંગો ઉડાવે છે, પતંગો કાપે છે અને કાપવાનો પણ આનંદ લે છે, કપાવવાનો પણ આનંદ લેતા હોય છે। પણ સાથે સાથે પતંગ ઉડાવવાને કારણે કે ઉડાવતી વખતે કેટલાક પક્ષીઓ એમાં ઈજા થાય છે અને કેટલીક વાર એનું મૃત્યુ પણ થાય છે અને કેટલીક વાર એને જન્મભરની ખોડ પણ થતી હોય છે, એમની પાંખો પણ કપાઈ જતી હોય છે। વર્ષો પહેલાં ત્યારે ધર્મેન્દ્ર સંઘવી એમણે એક રજૂઆત કરી હતી કે અમને પક્ષીઓના ઈજા થાય એમને સારવાર માટેની એક વ્યવસ્થા ઊભી થવી જોઈએ। સુરત મહાનગરપાલિકા દ્વારા એ જગ્યાની પણ ફાળવણી કરવામાં આવી અને એ જગ્યા ઉપર દર વર્ષે સતત અને પતંગોત્સવ દરમિયાન ખાસ જેટલા પણ પક્ષીઓ ઈજા પામે છે એમની સારવાર થાય છે। ગઈકાલે 14મી તારીખે પણ સુરતની અંદર લગભગ 42 જેટલા ઈજા પામેલા પક્ષીઓ અહીં આવ્યા હતા। એમાંથી 2નું મૃત્યુ થયું અને 40ને બચાવી લેવામાં આવ્યા છે। કોઈની પાંખો કપાઈ ગઈ છે તો એ પાંખોને સ્ટીચ કરીને, એ સ્ટીચ પણ એવા હોય છે કે જાતે ઓગળી જાય છે અને 7 દિવસની અંદર જ થોડી સારવાર પછી એ પંખી પાછું હવામાં ઉડતો થઈ જાય છે। આવા દરેક પંખીઓને કોઈને બેન્ડેજની જરૂર છે, બેન્ડેજ પણ એને નુકસાન ન કરે, એની પાંખો સાથે ચોંટી ન જાય એ પ્રકારના વિશિષ્ટ પ્રકારના બેન્ડેજ પણ એમને બાંધવામાં આવે છે। એમને જરૂરી ગરમી માટેને પણ મશીનો અહીંયા ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, જે કદાચ અહીંયા પહેલાં છે અને એ રીતે પણ પક્ષીઓની સારવાર, એનો જીવ બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। હું આ કરુણા જે પક્ષીઘર છે એની અંદર ધર્મેન્દ્ર સંઘવીજી અને સૌ ડૉક્ટર મિત્રો જે અહીં સેવા આપી રહ્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા મૂંગા પક્ષીઓને એમને નવજીવન બક્ષવા માટે અને આપણા પતંગના
ચગાવવાના આપણા ઉત્સાહને કારણે એમનું જે જીવન મુશ્કેલીમાં થાય છે એમને મદદરૂપ થવા માટેનો એમનો સફળ પ્રયત્ન છે. હું આપ સૌ મીડિયાના માધ્યમથી પણ સૌને કહેવા માગું છું કે પતંગ ઉડાવો જરૂર, પરંતુ જ્યારે પક્ષી સવારે પોતાના માળામાંથી બહાર નીકળતા હોય છે ત્યારે નહીં ઉડાવવા જોઈએ, અને સાંજે જ્યારે પાછા પોતાના માળામાં જતા હોય છે ત્યારે નહીં ઉડાવવા જોઈએ. જો તમે 10 વાગ્યા પછી સાંજ પહેલાં પતંગનો જે આનંદ માણવો તો માણી લેવો જોઈએ, જેના કારણે આ મૂંગા પક્ષીઓને કોઈ ઈજા ન થાય એની કાળજી રાખી શકાય. એવી જ મારી આપ સૌના માધ્યમથી સૌને વિનંતી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અંજાર વિસ્તારમાં આવેલ કેમો સ્ટીલ કંપનીની ભઠ્ઠી ઉભરાઈ જતા આગ લાગતા 10 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી 4 વ્યક્તિની હાલત વધુ ગંભીર હોવાથી અમદાવાદ ખાતે વધુ સારવાર માટે લઈ રિફર કરવામાં આવ્યા હતા. તેમાંથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે 2 વધુ વ્યક્તિઓ સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યા છે. હાલ એક વ્યક્તિની અમદાવાદ તેમજ અન્ય 2ની આદિપુર ખાતે સારવાર ચાલી રહી છે. દુધઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કેમો સ્ટીલ કરીને જે કંપની આવેલી છે ત્યાં એક સવારના સમયમાં બનાવ બનેલ છે, જેમાં જે ફર્નેસ હોય છે ભઠ્ઠી, એમાં જે સ્ક્રેપ નાખીને એમને જે પીગળાવતા હોય છે એ દરમિયાન જે છે જે સ્ક્રેપ પીગળતું હતું અને જે લિક્વિડ સબસ્ટન્સ હતું એ સબસ્ટન્સ ત્યાં ઉછાળ થયો, અને જેના લીધે જે વર્કર્સ ત્યાં કામ કરતા હતા એમને બર્ન્સ વગેરે ઇન્જરીઝ થઈ હતી, જેના લીધે પ્રાથમિક રીતે એ લોકોને ગાંધીધામ ખાતે હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી, અને પછી 4 જે મજદૂર હતા એમને આગળ સારવાર માટે અમદાવાદ રેફર કર્યા હતા. એ દરમિયાન અત્યારે જે છે 3 મજદૂરોના એમાં મૃત્યુ થયા છે, અને બાકી એક જે મજદૂર છે એ સારવાર હેઠળ છે. પોલીસ દ્વારા બનાવની તપાસ જે છે અત્યારે ચાલી રહી છે, અને એડીની તપાસમાં જે કોઈ વસ્તુ નીકળશે એ પ્રમાણે જે પોલીસ દ્વારા આગળની જે છે એમાં કાર્યવાહી કરવામાં આવશે. ઔદ્યોગિક વિસ્તાર હોવાના કારણે આવા ઔદ્યોગિક અકસ્માતો અવારનવાર બનતા હોય છે. ખાસ કરીને જે બેદરકારી હોય છે લેબર્સની જવાબદારી પ્રત્યેની, એ બાબતે પોલીસ શું પ્રકારની કાર્યવાહી કરવા માંગે છે? એમાં અત્યારે પોલીસ દ્વારા વિવિધ જે કોઈ ટેકનિકલ એક્સપર્ટ્સ હોય એ બધાના સહયોગ લઈને એમાં તપાસ કરવામાં આવશે કે એક્ઝેક્ટલી બનાવનું કારણ શું હતું, અને એના આધારે પોલીસ દ્વારા જે છે આગળમાં તપાસ કરવામાં આવશે. રાજકોટ નાગરિક સહકારી બેંકના ચર્ચિત કૌભાંડમાં રિઝર્વ બેંકની ટીમ તપાસ અર્થે રાજકોટ આવી હોય તેવા અહેવાલો વહેતા થતા મીડિયાકર્મીઓ નાગરિક બેંકની વડી કચેરીએ દોડી ગયા હતા, પરંતુ નાગરિક બેંકના પીઆરઓએ આવી કોઈ ટીમ આવ્યાના અહેવાલો ફગાવી દીધા હતા. પરંતુ બેંકના બીજા માળે જતા મીડિયાકર્મીઓને અટકાવી દેવાયા હતા, જે કશુંક છુપાવી રહ્યાનું સંકેત હોય તેવું જોરોશોરોથી ચર્ચાઈ રહ્યું છે. રાજકોટ નાગરિક સહકારી બેંકમાં કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ આચરવામાં આવ્યું હોય તે પ્રકારના અહેવાલ સામે આવ્યા બાદ હાલ આરબીઆઈની ટીમ અહીં તપાસ માટે પહોંચી છે. તે પ્રકારના અહેવાલ પણ સામે આવે છે. નાગરિક બેંકના પીઆરઓ અલ્પેશભાઈ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. અલ્પેશભાઈ, શું આખો મામલો છે? મારું નામ અલ્પેશ જયસુખભાઈ મહેતા, મીડિયા કોઓર્ડિનેટર, રાજકોટ નાગરિક સહકારી બેંક. આજે બેંકની અંદર કોઈ પણ જાતની તપાસ આવેલી નથી, બહારથી કોઈ વ્યક્તિ આવેલા નથી. બેંકની આ હેડ ઓફિસે રૂટીન મુજબની બધી કાર્યવાહી ચાલી રહી છે. અલ્પેશભાઈ, કરોડો રૂપિયાની જે જમીન છે એ સસ્તા એક પાટણના ખાતેદારની રિકવરીની કાર્યવાહી થઈ, એટલા માટે એમણે પ્રેશર ઊભું કરવા માટે થઈને વસ્તુ કરેલી છે. આપણે એનો બધી જ માહિતીઓ રાજકોટના સુપ્રસિદ્ધ અખબારમાં આપેલી હતી, તેઓએ એનો રજૂ કરેલી છે. એ માહિતી પણ હું તમને આપી શકું એમ છું. અહેવાલ તો એવા પણ સામે આવ્યા છે, મકર અને સિંહ રાશિના 2 લોકોએ મળીને આખું કૌભાંડ રચ્યું. પણ મેં તમને પાટણ અંગેની બધી વાત કરી, એ સિવાયની વધુ કોઈ માહિતી અત્યારે તમને આપી શકું એમ નથી. ખાસ સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે, તે પ્રકારના પણ અહેવાલ છે. એમાં પણ આપણે રજૂઆત કરેલી છે. હું તમને જે જવાબ આપીશ લેખિત, એની અંદર બધી માહિતીઓ છે. સમન્સ ઇસ્યુ કરવામાં કોઈ પણ જાતના કાંઈ સમન્સ આવેલા નથી. આરબીઆઈના કર્મચારીઓ પણ અત્યારે તપાસ અર્થે અહીંયા આવ્યા છે. કોઈ કાંઈ આવેલું નથી, બહારથી કોઈ વ્યક્તિ આવેલા નથી. તો અલ્પેશભાઈ, ઉપર જ્યારે બીજો માળ છે ત્યાં કેમ અંદર પ્રવેશ નથી આપ્યો? બેંકની અંદર કોઈ પણ, હું તમને ઓફિશિયલી માહિતી આપું છું, બેંકનું મીડિયા કોઓર્ડિનેટરનું કામ સંભાળું છું, તો પછી હું તમને માહિતી આપું છું, તો દરેક વ્યક્તિની ચેમ્બરમાં જવાનો આગ્રહ શા માટે રાખવો જોઈએ? આ એક બેંક છે, તમે લોકો સારા વ્યક્તિઓ છો, પણ કોઈ જાતનું કૌભાંડ નથી થયું. હું તમને ઓફિશિયલી બધી માહિતી આપું છું મિત્રો. તો પછી કોઈ પણ અ વ્યક્તિ, બ વ્યક્તિ, ક વ્યક્તિ કે ડ વ્યક્તિની ચેમ્બરમાં જવાનો આગ્રહ, ચેમ્બરમાં જવાની વાત નથી. જે કૌભાંડ થયું છે, કરોડ રૂપિયાની જે જમીન છે, ટેન્ડર વિના આ જે જમીન વેચી નાખવામાં તે પ્રકારના એ કૌભાંડ થયું છે. મારી પાસે એક પક્ષની માહિતી, મારો પક્ષ પણ રજૂ કરો ને મિત્રો. આપનો પક્ષ પણ લેશો, પણ જે કૌભાંડ થયું છે એની વાત કરું છું. થયું છે સિવાયની કોઈ માહિતી નથી મિત્રો અત્યારે.
બરાબર છે. આ હતા નાગરિક બેંકના મીડિયા કોર્ડિનેટર PARO કે જેઓ જે સીધા સવાલનો સીધો જવાબ આપવા માંગતા નથી. હાલ જે રીતે નાગરિક બેંકની મુખ્ય કચેરી ખાતે RBIના અધિકારીઓ તપાસ માટે આવ્યા હોય તે પ્રકારનો અહેવાલ સામે આવ્યો છે. સમન્સ પણ ઇસ્યુ કરવામાં આવ્યો તે પ્રકારનો પણ અહેવાલ સામે આવ્યો છે. CID ક્રાઇમમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ હોય તે પ્રકારના અહેવાલો પણ સામે આવ્યા છે. કરોડો રૂપિયાની જે જમીનો છે તે સસ્તા ભાવે વેચી નાખવાનું આખું એક કૌભાંડ રાજકોટની નાગરિક સહકારી બેંકમાં ધમધમ્યું હોય તે પ્રકારના અહેવાલો વચ્ચે હાલ મીડિયા કોર્ડિનેટર સ્પષ્ટપણે આ જે વાત છે તેને નકારી રહ્યા છે. કોઈ પણ જાતની તપાસ નથી થઈ, કોઈ સમજ ઇસ્યુ નથી કરવામાં તેઓ તેવું કહી રહ્યા છે. પરંતુ કહી શકાય કે જે રીતે અહેવાલો સામે આવે છે તે પ્રમાણે કરોડો રૂપિયાની જે મોંઘી દાટ જમીન છે તેને સાવ સસ્તા ભાવે વેચી નાખવાનું આખું એક કૌભાંડ અહીં રચવામાં આવ્યું તે પ્રકારનો દાવો કરવામાં આવ્યો છે. કેમેરા પર્સન જુનેદ જાફાઈ સાથે ગૌરવરાજસિંહ, અબ તક ચેનલ, રાજકોટ. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના હજીરેદાર ગામે 3 ગામોના ખેડૂતો માટે જીવાદોરી સમાન અને રાજાશાહી વખતનું તળાવ 700 થી 800 વીઘામાં ફેલાયેલું છે. 125 વર્ષ જૂનું ગાયકવાડ સરકારે બનાવેલું તળાવ આશરે 7.5 ફૂટ ઊંડાઈ ધરાવે છે, જેમાં બનાવેલો પાણીનો નિહારો અજાણ્યા માણસો દ્વારા તોડી પાડવામાં આવ્યો હતો. 8 થી 10 ફૂટ પહોળી અને 3 ફૂટ ઊંડું ખોદકામ કરી પાણી નીકળી જાય તે હેતુથી JCB મશીન દ્વારા ખોદકામ કરવામાં આવ્યું છે. આ અંગે જેની सांसद ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર, કાર્યપાલક સિંચાઈ વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આમ છતાં કોઈ પગલાં હજુ લેવાયા નથી, જેને લઈ હજીરાદાર ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કર્યો છે. અને જો આ તળાવ જે સ્થિતિમાં હશે તે સ્થિતિમાં પાછું નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આવનારી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જીરાધારનો જે હમણાં ટૂંક સમય પહેલાં જ એક સરકારી કાર્યક્રમ દરમિયાન નાણભાઈ કાછડિયા અને ધારાસભ્ય જનકભાઈ તળાવિયાનો જે વિડીયો એક વાયરલ થયો હતો, તળાવ તોડાવ્યાનો એક વિડીયો વાયરલ થયો હતો, ત્યારે આપણે હજીરાધારના આ એ તળાવ વચ્ચે જ ઊભા છીએ, જે અંદાજે 700 થી 800 વીઘાની અંદર ફેલાયેલું છે. આ તળાવ ગાયકવાડ વખતનું બનાવેલું છે. લગભગ આશરે 130 વર્ષ પહેલાં આ તળાવ બનાવવામાં આવ્યું છે. ત્યારે બાજુના ગામમાં એ કેળાની અંદર પાણી ભરાતા હોય અને એને લઈને કોઈ અજાણ્યા વ્યક્તિઓએ આ તળાવનો એક જે માર્ગ છે એ તોડીને સર કરી દેવામાં આવી છે. લગભગ 7 થી 8 ફૂટ પહોળી અને 3 થી 3.5 ફૂટ ઊંડાઈ આ તળાવને જે છે સર કરી દેવામાં આવી છે, જેના કારણે તળાવનું પાણી જે છે એ અહીંયાથી આ જતું રહે છે ને પરિણામે તળાવ જે છે થવાની જે સંભાવના છે એ સેવાઈ રહી છે. આજુબાજુના 3 ગામોના ખેડૂતોને જીવાદોરી સમાન ગણી એવું આ તળાવ ખાલી થવાથી ખેડૂતોને ભારે નુકસાની થઈ રહી છે. હું તમને દ્રશ્યો બતાવીશ જે આ તળાવના જે સર કરવામાં આવી છે. અહીંયા ઉગ્ર રજૂઆત પછી માટીની ભરેલી જે સિમેન્ટની થેલીઓ છે માટીથી ભરેલીને અહીંયા એક પાથરી દેવામાં આવી છે. રજૂઆતને ખાલી એક આંગળી ચીંધવાનું કામ કર્યું છે. ખાલી માત્ર ને માત્ર કાગળ ઉપર દર્શાવવા માટે થઈને ખેડૂતોને રાજી થઈ જાય, શંકાનું સમાધાન કરવા માટે થઈને આ થેલીઓ પાથરી દેવામાં આવી છે. પરંતુ અહીંના જે ખેડૂતો છે કહી રહ્યા છે કે આ અમને મંજૂર નથી. જે ગાયત કરેલી છે નાણભાઈ કાછડિયા સાંસદ શ્રી અમરેલીના, તેઓને પણ લેખિતમાં કરેલી છે, કલેક્ટરને આપેલી છે, મામલતદાર અને નાયબ કાર્યપાલક લાઠી સિંચાઈ વિભાગ એને પણ કરેલી છે, ધારાસભ્ય જનકભાઈ તળાવિયાને પણ આ બાબતે રજૂઆત કરેલી છે. ત્યારે ગ્રામજનો અહીંયા મારી પાસે ઉપસ્થિત છે. શું હકીકત છે આપણે જરા તેને પૂછવાનો પ્રયાસ કરીશું. શું નામ છે તમારું? મારું નામ કિરીટભાઈ અર્જુનભાઈ કળથિયા. કયું ગામ? હજીરાધાર. શું તકલીફ શું છે? આ તળાવનો જે એક હમણાં વિડીયો વાયરલ થયો તો શું હકીકત શું છે? આ 3 ગામની જીવાદોરી છે અમારી બધાની. અને આ જે બંધારો બાંધેલો ગાયકવાડ સરકાર વખતનો હતો એ નિહારે 3.5 ફૂટ ઊંડો ઉતારી પાણી ખાલી કરી નાખ્યું. એટલે હવે અમારે તો તાળિયું પાડવાનો સમય નથી. હવે તો દવાઈ નથી મળતી, લો ને ખેડૂત ક્યાંય. અને પાણી બધા તળ ઊંડા વહી ગયા છે. હવે અમે જીવક મરવામાં કાંઈ હલો ઉઠતો નથી. હવે તળાવ જે તોડી નાખવામાં આવ્યું છે, કયા કારણોસર તળાવ તોડ્યું છે? કયા કારણોસર એ અમુકને રસ્તા કદાચ ઉપર બુડમાં જતા હોય તો આ હવા વર્ષ રસ્તા નથી બુડતા કે અત્યારે અમીને બુડવા. શું તમારું નામ શું છે? મારું નામ વિનુભાઈ ભીમજીભાઈ કળથિયા, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી, ગામ હજીરાધાર. આ તળાવ આશરે 700 થી 800 વીઘાનું છે અને આ તળાવ 125 વર્ષથી ગાયકવાડ સરકારે બાંધેલું છે. તો આ તળાવ જ્યારે ત્યારે બંધાણું ત્યારે જેની જમીન ડૂબમાં જતી હતી એને વળતર આપી દીધેલું છે. અને એ અત્યારે વાવેતર એને શરૂ કરી દીધું અને એ કેળા ડૂબમાં જાય છે. એના હિસાબે એને તળાવને ખાલી કરવા, એને જવા માટે આ તળાવને 3.5 ફૂટ નિહાર ઊંડો આશરે 15 ફૂટથી 20 ફૂટ સર પહોળી કરી અને 3.5 ફૂટ ઊંડી કરી
તો પાણી ઓછામાં ઓછું 4 મહિનાનું પિયતનું વયું ગયું, ત્યાર પછી વરસાદ પડ્યો નથી. તો અંદાજે અત્યારે આ 3 ગામના ખેડૂએ ઘઉંના વાવેતર, જીરાના વાવેતર, મરચીના વાવેતર કર્યા છે. તો દરેકના ડારમાં અત્યારે પાણી ડૂકી ગયા છે. નવા બોર બાંધે તો બધાને ડાર કોરા જાય છે, કોકને ખર્ચા ન ઊભા થાય એવા પાણી આવે છે. છતાંય અત્યારે ટોટલ ખેડૂત આ 3 ગામના હારીને બેઠા છે. તો આ માટે અમે એવી માંગ કરીએ છીએ કે પૂરેપૂરો અમારો બંધારો આપે અને અમારો પૂરેપૂરો હક આપે, એ અમે કહેવા માગીએ છીએ. અને સરકાર જો આની સામે ધ્યાન નહીં દે, ચોમાસા પહેલાં આ વસ્તુ પૂરી નહીં થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું, અમારા ગામમાં પેટી મૂકવા દઈશું નહીં. અચ્છા, જે તળાવ અત્યારે તોડી નાખવામાં આવ્યું છે અને આપે રજૂઆત કરેલી છે, કોને કોને રજૂઆત કરી છે ને રજૂઆત કર્યા પછી કોઈ કર્મચારીઓ, અધિકારીઓ કે રાજકારણીઓ આ બાબતે આવ્યા છે ખરા? રજૂઆત કોને કોને કરી મને નથી ખબર, પણ અહીંયા રજૂઆત કર્યા પછી કોઈ પણ રાજકારણી આવ્યા નથી. અને અત્યારે મિટિંગ હતી ગામમાં, તો તે દી એને રજૂઆત કરી તો એને એમાં કોઈ ઉલ્લેખ કર્યો નહોતો. થઈ જાય છે એવું કર્યું હતું. છેલ્લા લાંબા સમયથી સાંડિયા પુલનું કામ ચાલુ કરવાની વાત સામે આવી રહી હતી, ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેટડિયાએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે લાંબા સમયથી જર્જરિત પુલ આખરે નવો બનવા મનપા તૈયારી કરી લીધી છે. નવા બ્રિજ માટે 62.60 કરોડનો ખર્ચ થશે. એટલું જ નહીં, નવનિર્માણ પામનાર બ્રિજ 22 પિલર, 602 મીટરની લંબાઈ અને 16.40 મીટરની પહોળાઈનો 4 લેન બનશે. 2 વર્ષ સુધી બ્રિજનું કામ ચાલશે. દરરોજ પસાર થતા હજારો વાહનોને વૈકલ્પિક રસ્તેથી પસાર થવું પડશે. સાંડિયા પુલ વોર્ડ નંબર 3ની અંદર આવેલો છે, જે જામનગર રોડ ઉપરથી સતત અવરજવર કરતા વિસ્તારની અંદર આ ખૂબ 40 વર્ષ પણ પહેલાંનો આ જૂનો પુલ છે. એ પુલને 4 લેન બનાવવા માટે કે 2 જવાના રસ્તા અને 2 આવવાના રસ્તા, અને એમ્સ હોસ્પિટલ પણ આ રસ્તા ઉપર હોવાથી ભવિષ્યની અંદર પણ આ રોડ છે એ ખરેખર લોકોની અવરજવર સાથે હેવી વાહનો પણ આ રોડ ઉપર જતા હોય, અને આ ટેન્ડર પ્રક્રિયા પુલ બનાવવા માટેની ઓપન કરી દીધી છે. જ્યાં ટેન્ડર આવશે તે પછી 3 વર્ષની અંદાજે આ નવો પુલ છે એ રાજકોટનું નવું નજરાણું બનશે. આ પુલ બનવાથી અંદાજિત 1 લાખ વાહનની અવરજવર પુલ ઉપર થશે. પુલ બનવાથી લોકોનો આવવા જવાનો જે પ્રશ્ન છે, 2 રસ્તા જવાના અને 2 રસ્તા આવવાના, એના માટે ઝડપથી વાહન છે પોતાના જગ્યા ઉપર જઈ શકશે અને આવવા જવાની કોઈ વિશેષ અડચણ નહીં રહે, અને લોકો છે આનો વિશેષ લાભ લઈ શકશે. કેમ કે આ પુલ 4 લેન હોવાથી પહોળો પણ બનશે અને ખૂબ આકર્ષક પણ હશે. ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ટેન્ડર ખુલે અને એજન્સી ભાવ આપે એટલે એજન્સીને 3 વર્ષથી 3.5 વર્ષની અંદર આ પુલનું કામ પૂરું કરી અને રાજકોટ મહાનગરપાલિકાને પરત કરવાનું હોય છે. એટલે જેમ ઝડપથી થાય તે પ્રક્રિયા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. ટેન્ડર પાસે ભાવ મંગાવ્યા છે. ખર્ચની વાત તો આપણે પછી જોઈશું કે ભાઈ અંદાજિત કેટલા ખર્ચે આ પુલ બનશે. પોસ્ટ ઓફિસમાં વિવિધ યોજનાઓ સેવિંગ્સ અને વીમા માટેની ચાલતી હોય છે, ત્યારે સિનિયર સિટીઝન માટે અત્યારે પોસ્ટ ઓફિસમાં બચત યોજના ચાલી રહી છે, જેમાં વધુમાં વધુ 30 લાખનું રોકાણ એક વ્યક્તિ કરી શકે છે તથા 8.2% વ્યાજ દરે આ યોજના હેઠળ મળે છે, જેમાં દર 3 મહિને વ્યાજ એકાઉન્ટમાં જમા થઈ જાય છે. અને તે સિવાય પણ ઘણી યોજનાઓ અને સુવિધાઓનો લાભ સિનિयर सिटीजन ले सके છે. मेरा नाम अभिजीत सिंह है. मैं राजकोट हेड पोस्ट ऑफिस में सीनियर पोस्ट मास्टर की तरह काम कर रहा हूँ. हाँ, ऐसे तो सीनियर सिटीज़न हमारी जितनी भी स्कीम है सभी का लाभ ले सकते हैं, बट एक ऐसी स्कीम है जिसमें कि केवल सीनियर सिटीज़न ही भाग ले सकते हैं. वो है हमारा सीनियर सिटीज़न सेविंग स्कीम्स. और इस टाइम पे अभी पहले इसकी लिमिट 15 लाख रुपए थी एक आदमी के लिए, और अभी उसकी लिमिट सरकार ने देखा है कि जैसे कि हमारे सीनियर सिटीजन्स की जो डिपॉजिट करने की या इन्वेस्ट करने की ताकत बढ़ती जा रही, क्षमता बढ़ती जा रही है, तो उन्होंने इस स्कीम को लिमिट को 15 लाख से बढ़ा करके 30 लाख कर दिया. और आज की डेट में जो इसका ब्याज दर है वो किसी भी स्कीम से सबसे ज़्यादा है. 8.2% इसका इंटरेस्ट रेट है, और इसका जो इंटरेस्ट है वो हर 3 महीने पे आपके अकाउंट में अपने आप जमा हो जाता है. कि डॉक्यूमेंट्स के लिए तो जो नॉर्मल KYC डॉक्यूमेंट्स हैं, उनका पैन कार्ड है, उनका आधार कार्ड है, 3 फोटोज़ है, बस ये चाहिए और हमारा फॉर्म भरना होगा. बाकी जितनी भी हमारी स्कीम्स हैं उसमें एक तो नई स्कीम अभी कुछ दिनों पहले ही लॉन्च की है हमारे प्रधानमंत्री ने, महिला समान सेविंग सर्टिफिकेट की स्कीम है, जो कि 2 साल में ही 8% का ही रिटर्न देती है, जो इसमें कि केवल महिलाओं के लिए, जिसमें कि महिलाएं जो हमारी सीनियर सिटीजन वर्ग की महिला हैं वो भाग ले सकती हैं, और किसी भी वर्ग की महिला इसमें भाग ले सकते हैं, मतलब ये सर्टिफिकेट ले सकते हैं. इसके अलावा हमारी जितनी भी स्कीम है, जैसे सेविंग बैंक्स की स्कीम है, मतलब केवल जो चालू खाता
बचत खाते की स्कीम होती है। इसमें ये भी एक अच्छी बात है कि जो किसी भी नेशनलाइज्ड बैंक या कोई भी जो दूसरी बैंक है उन सबसे ज़्यादा हमारा ब्याज दर है, जो कि महीने का 4% है, एनुअली 4% का ब्याज, जो कि बाकी सभी बैंकों में 2.7 या 2.5% है। हमारा सेविंग बैंक 4% इंटरेस्ट दे रहा है। इसके अलावा वो कोई भी स्कीम हो, RD है, TD है या नॉर्मल NSC, KVP, MIS, PPF, किसी में भी वो भली भांति अकाउंट खुलवा सकता है। सीनियर सिटीजन के लिए एक्चुअली बीमा हमारे पोस्ट में तो नहीं है, PLI में नहीं है, जो एक कन्वेंशनल बीमा बोलते हैं, बट उसके अलावा हमारा जो एक IPPB ब्रांच शाखा है उसमें 65 साल के तक के बुज़ुर्गों के लिए अकस्मात का बीमा का स्कीम है, जिसमें 5 लाख, 10 लाख और 15 लाख तक का अकस्मात का बीमा उनको मिलता है। उसमें उनको हॉस्पिटल अगर वो एडमिट होते हैं तो हॉस्पिटलाइजेशन का भी लगभग 50,000 तक का या 60,000 तक का उनको उसमें बेनिफिट मिलता है। डॉक्टर के साथ कंसल्टिंग फ़ीस है। उनके जो बच्चे हैं उनके अगर बीमाधारक को कुछ हो जाता है तो उनके बच्चों की जो पढ़ाई की किस्त है 1 साल की, वो भी उनमें से उसको मिल जाती है। फ़िलहाल अगर आप राजकोट हेड पोस्ट ऑफिस की बात करें तो सीनियर सिटीज़न के लिए एक विशेष या स्पेशल एक काउंटर शुरू है, जहाँ पे कि केवल सीनियर सिटीज़न आकर के अपने किसी भी तरह का सेविंग बैंक्स का लेन देन कर सकते हैं। इसके बाद वहाँ पे उनके लिए अच्छी पानी की सुविधा, बैठने की अलग सुविधा, इवन जो झूला झूलते हैं वो भी हमारा एक चित्रकारी आर्ट बना करके उसके सामने एक अच्छा झूले की व्यवस्था भी की गई है। वृद्ध लोग हैं, सीनियर सिटीज़न हैं, उनके लिए भी और हमारे जितनी भी जनता है राजकोट की, उन सभी के लिए एक खास काउंटर भी हमारे राजकोट हेड पोस्ट ऑफिस में ओपन किया है, जिसमें कि उनको सेविंग्स बैंक्स की सुविधा सुबह 8 बजे से लेकर के रात के 8 बजे तक मिलेगी। तो मेरा अनुरोध है सभी भाइयों बहनों से और सभी बुज़ुर्ग जो हमारे हैं नागरिक कि आप ज़्यादा से ज़्यादा लाभ उठाएं और जो भी टाइम उनको सूटेबल हो, जिनको कभी किसी को ऑफिस जाना होता है, किसी को काम पे जाना होता है, जो एक दिन की छुट्टी लेकर के यहाँ पे आते हैं अपना काम करवाने के लिए, वो सुबह 10 बजे के पहले या शाम को 6 बजे के बाद भी आकर के अपना काम सुचारू रूप से करवा सकते हैं। ગીર સોમનાથ જિલ્લાના તાલાળા ગીર મુકામે આગામી 20 ફેબ્રુઆરીના રોજ ભક્ત શિરોમણી શ્રીબાઈ માતાજીના કલાત્મક મંદિરનું નવનિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। આ મંદિર કલાત્મક કોતરણી અને સોમનાથ મંદિરની આબેહૂબ જ બનાવવામાં આવ્યું છે, જેમાં પ્રદર્શન હોલ, શ્રીબાઈ કુંડ, ભોજનાલય, ગૌશાળા, ધર્મશાળા સહિત વિશાળ જગ્યાઓમાં બનાવવામાં આવ્યું છે। આગામી તારીખ 20 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી ત્રિદિવસીય ભવ્ય कार्यक्रम योजाशे, जेमा शोभायात्रा, देवी देवता पूजन, महाआरती, जलयात्रा, शिखर प्रतिष्ठा, प्राण प्रतिष्ठा, महाप्रसाद, संतवाणी सहितना विविध कार्यक्रम योजाशे। आ कार्यक्रममां गुजरातना मुख्यमंत्री भूपेन्द्र पटेल, प्रदेश भाजप अध्यक्ष CR पाटील सहित सांसदों, धारासभ्यों, संतो महंतो तेमज समग्र राज्यना प्रजापति समाजना लाखों लोको उपस्थित रहेशे। हिरण्यकशिपुનું જ્યારે રાજ હતું ત્યારે ભગવાનનું નામ લેવો પણ એક ગુનો ગણાતો, ત્યારે શ્રીબાઈ માતાજીએ જે રામ નામની આ જે ભગવાનની જે આશા જગાવી, ત્યારથી આ સનાતન ધર્મની જેણે જ્યોત જગાવી એ એનું છે ને પેલો ભૂતકાળ છે કે શ્રીબાઈ માતાજીએ આખો જ્યોત સનાતન ધર્મની જ્યોત પ્રગટાવી। અત્યારે શ્રીબાઈ માતાજીનું જે સમગ્ર પ્રજાપતિની આસ્થાનું કેન્દ્ર છે અને અહીંના જે આ વિસ્તારના લોકો જેમાં આસ્થા ધરાવે છે, તો એ શ્રીબાઈ માતાજીનું અહીંયા મંદિર બની રહ્યું છે, આપણું નવનિર્માણ મંદિર, અને તેમાં નરસિંહ ભગવાન અને ચતુર્ભુજ ભગવાન તેમજ ગણપતિ ભગવાન અને વિષ્ણુ ભગવાન તેમજ અમારા જે પ્રજાપતિ સમાજના જે કુળદેવીઓ જે છે એ 9 દુર્ગા 9 કુળદેવીઓના પણ મંદિર અત્યારે સ્થાપના થવા જઈ રહી છે, અને એ મંદિરની પ્રતિષ્ઠા તારીખ 20, 21, 22 ફેબ્રુઆરી 2024ના યોજનાર છે। 3 દિવસનો ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ છે, તેમાં દેશ વિદેશથી જે પ્રજાપતિઓ ભાઈઓ છે જે બધા રાહ જોઈ રહ્યા છે તેઓ મોટી સંખ્યામાં અહીં આવવાના છે અને 3 દિવસ આ પ્રોગ્રામ ચાલવાનો। આપણે આપણા ગુજરાતના જે મૃદુ મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ અને ટુરિઝમ મંત્રી મુળુભાઈ બેરા, સંસદ સભ્ય રાજેશભાઈ અને ભગાભાઈ બારડ તેમજ સ્થાનિક લોકો આગેવાનો આ પ્રોગ્રામમાં હાજર રહેવાના છે। નરસિંહભાઈ કાંતિલાલ ચાંદેગરા પ્રજાપતિ, સંસ્થાનો ઉપપ્રમુખ, 97થી સંસ્થામાં જોડાયેલો છું। આમ તો આનો ઇતિહાસ જોઈએ તો ખૂબ પ્રાચીન સતયુગ વખતનો ઇતિહાસ છે। પ્રભાત ક્ષેત્ર, રેવાતક પર્વત, એની છત્રછાયામાં હિરણાવતી નદી અને હિરણાવતી નદી તટે હિરણ્યકશિપુ નગરી આવેલી છે, અને એ જોતાં તો એના બધા પુરાવાઓ અત્યારે અહીંયા મળે છે, કારણ કે અહીંયા ખોદકામ કર્યું તો 20 ફૂટ નીચેથી
માતાજીના વાસણો મળ્યા છે, નાંદ મળી છે, ઠીકરા મળ્યા છે. એટલે એનો અર્થ કે અહીંયા પ્રાચીન સર્જન વિસર્જન જેમ કુદરત કરે છે એવું અહીંયા મળ્યું. તો પ્રાચીન સમયમાં જ્યારે હિરણ્યકશ્યપુની વાત સાંભળી છે આપણે બે ભાઈઓ, મોટા ભાઈનું મૃત્યુ થઈ જાય છે અને પ્રહલાદ હિરણ્યકશ્યપુનો બદલો લેવા માટે મંદરાચલ પર્વત ઉપર સાધના કરે છે અને ભગવાન પાસે વરદાન મેળવે છે અને ભગવાન આ બધા વરદાનોને આપે છે. વરદાન થકી એમને એમ થાય છે કે હવે હું અમર છું, હવે મને કોઈ મારી શકે એમ નથી. ત્યાર પછી એ એક આદેશ કરે છે એના રાજ્યમાં કે હવે મારું નામ લેવાનું, હું ભગવાન છું. તો આ રીતે લોકો બધા કોઈ માળા નથી પહેરી શકતા, ચાંદલો નથી કરી શકતા, ચોટી નથી રાખી શકતા, આવું બધું ઘણું બધું ધર્મ વિમુખ થઈ ગયા લોકો. ત્યારે ગીતામાં કહ્યું છે કે યદા યદા હિ ધર્મ છે, જ્યારે પણ ધર્મનો લોપ થાય ત્યારે કોઈને કોઈ મહાપુરુષનો પ્રાદુર્ભાવ થતો હોય છે. ત્યારે શંકર અને પાર્વતી સ્વરૂપે શ્રીબાઈ માતાજીનું એ પ્રાગટ્ય થાય છે, એવો ઇતિહાસ છે. અને શ્રીબાઈ માતાજી એ પ્રજાપતિ જ્ઞાતિમાંનો પ્રાદુર્ભાવ થાય છે. એ પ્રજાપતિ જ્ઞાતિનું એટલે કે કુંભારી કામ કરતા હોય છે અને કુંભારી કામ કરતાં કરતાં ધર્મનો પ્રચાર કરતા હોય છે અને ધર્મ પ્રચારકો તૈયાર કરતા હોય છે. ત્યારે રાજાનો આદેશ હતો કે ભાઈ મારું હું જ ભગવાન છું, તો કોઈએ ભક્તિ ન કરવી. ત્યારે એક ભોયરામાં છુપી રીતે માતાજી ભક્તિ કરતા. આ ભોયરાની અંદર કાયમ એક બિલાડી એમની પાસે આવતી. સવાર સાંજ જ્યારે માતાજી ધર્મનો પ્રચાર કરતા ત્યારે બિલાડીમાંથી એક દીવો રાખતા, કારણ કે એ દીવાના પ્રકાશથી વાતાવરણ પ્રજ્વલિત થાય. તો માતાજી જ્યારે પણ આ સત્સંગ કરતા ત્યારે નિયમિત એક બિલાડી આવી જતી, માથે દીવો રાખતા અને આવું નિયમિત બનતું. ત્યારે એક દિવસ એવું બન્યું કે બિલાડીના માથે દીવો મૂક્યો, કથા શરૂ થઈ તો બિલાડીની આંખમાંથી આંસુ હતા. બિલાડી વ્યાકુળ વ્યાકુળ હતી. માતાજીએ બધા લોકોને પૂછ્યું, જે સત્સંગીઓ હતા એમને, કે ભાઈ આજે આ બિલાડીમાં ફેરફાર કેમ છે, તમને ખ્યાલ છે? ત્યારે માતાજી એમને કહે છે કે જો આજે બિલાડીના જે બચ્ચા છે એ ભગતે એટલે એમના પતિએ નિંભાળામાં અંદર ભૂલથી રહી ગયા છે અને નિંભાળો પેટાવવામાં આવ્યો છે. નિંભાળો અત્યારે પ્રજ્વલિત છે. સહેલી લેડીઝ ક્લબ દ્વારા બ્યુટી પાર્લરના વિવિધ કોર્સ ટોકન દરે શીખવાડવામાં આવશે. આગામી તારીખ 18 જાન્યુઆરીથી ₹100 ટોકન દરે 10 દિવસ માટે બ્યુટી પાર્લરનો બેઝિક કોર્સ, નેલ આર્ટ કોર્સ, મહેંદીના ક્લાસીસ, સેલ્ફ મેકઅપ અને હેરસ્ટાઇલના ક્લાસીસ અને હેર કટિંગના ક્લાસીસ વગેરે જેવા વિવિધ ક્લાસીસનું આયોજન કરવામાં આવ્યું છે. જેની વધુ વિગતો પ્રતિનિધિ મંડળ વતી અબ તક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડવામાં આવી હતી. રાજકોટના તમામ બહેનોને સહેલી લેડીઝ ક્લબના પ્રમુખ ચિતા દત્તાણીના જય જલારામ. અમારી સહેલી લેડીઝ ક્લબ બહેનો માટે બ્યુટી પાર્લરની 4 બેચ પૂરી કરી અને 5મી ને 6ઠ્ઠી બેચ 18 જાન્યુઆરીના રોજ શરૂ કરી રહી છે. બહેનો માટે બ્યુટી પાર્લરના વિવિધ કોર્સિસ જેવા કે બ્યુટી પાર્લરના બેઝિક કોર્સ, નેલ આર્ટના કોર્સ, મહેંદીના કોર્સ, સેલ્ફ મેકઅપ અને હેર કટિંગ, આવા વિવિધ કોર્સ જેની બજાર વેલ્યુ 5 થી 15,000 છે, એ અમારી ક્લબ ફક્ત ₹100 ટોકન દરે આપણા બહેનો માટે આ ક્લાસ શરૂ કરવા જઈ રહી છે. અમારી ક્લબનો મુખ્ય હેતુ બહેનો આત્મનિર્ભર બને એ છે. એના માટે કોર્સ પૂર્ણ થઈ જે બહેનોને જરૂરિયાત હશે તે બહેનોને ગવર્મેન્ટ સર્ટિફિકેટ પણ આપવાની અમે લોકો વ્યવસ્થા કરી રહ્યા છીએ. આમ અનેકવિધ પ્રવૃત્તિઓ અમે લોકો બહેનો માટે કરીએ છીએ. અત્યારે હાલમાં 2 જગ્યાએ આપણે બ્યુટી પાર્લરના ક્લાસીસ શરૂ કરીએ છીએ, એક ભક્તિનગર સર્કલ પાસે અને એક નાણાવટી ચોક પાસે. તો જે બહેનો અમે આ રીતે રાજકોટમાં વિવિધ જગ્યાએ બહેનો માટે બ્યુટી પાર્લરના ક્લાસીસ શરૂ કરીએ છીએ તાકી બહેનો એમના એરિયામાં જ્યાં નજીક પડે ત્યાં સહેલાઈથી આ ક્લાસીસ કરવા જઈ શકે. અમારા ક્લાસમાં રજિસ્ટ્રેશન કરાવવા માટે અમારી સહેલી ક્લબનો નંબર 9924753722 પર કોન્ટેક્ટ કરી શકે છે. અને આ ક્લાસીસનો સમય 18 જાન્યુઆરી બપોરના 3 થી 7 દરમિયાન દરેક ક્લાસીસ 1-1 કલાકના રહેશે. 10 દિવસના કોર્સિસ જેમ કે બેઝિક બ્યુટી પાર્લરનો કોર્સ 10 દિવસનો, મહેંદીનો કોર્સ 5 દિવસનો, નેલ આર્ટનો 5 દિવસનો, સેલ્ફ મેકઅપનો 2 દિવસનો અને હેર કટિંગનો 3 દિવસનો. આવી રીતે વિવિધ કોર્સિસ વિવિધ દિવસોમાં શરૂ થશે. અમારા જે એકેડમીના ટ્યુટર છે, લગભગ 25 વર્ષથી આ હિના બ્યુટી એકેડમી ચાલુ છે. એ જ રીતે 5 વર્ષથી આ લુક્સ બ્યુટી કરીને એકેડમી ચાલુ છે જે નાણાવટી ચોકમાં છે. એટલે આપણી સાથે મીન્સ કે એકેડમીના બહેનો આપણી સાથે કનેક્ટેડ છે
એમની સાથે પણ આપણે બહેનો માટે સેવાકીય ભાવનાના હેતુથી જ એ લોકો આપણી સાથે કનેક્ટ થયેલા છે. અત્યારે 50 જેટલા રજીસ્ટ્રેશન થઈ ગયા છે અને દર બેચમાં અમારી 200 બહેનો રજીસ્ટર થાય છે. અમારી બેચમાં 500 બહેનો થાય તો અમે બહેનો માટે રેડી છીએ. અમે લોકો અમારા ટ્યુટરનો સ્ટાફ આમાં વધુ કરી નાખીએ છીએ. આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં યોજાનાર રામ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અમરેલી તાલુકાના મોટા ગોખરવાડા ગામે અક્ષત કળશના જય શ્રી રામના નારા સાથે વધામણા કરવામાં આવ્યા હતા. આ તકે કળશનું વિધિપૂર્વક સ્થાપન કરી રામજી મંદિરમાં આરતી કરીને ગ્રામજનોની હાજરીમાં ગામવતી સરપંચ કુંદનબેન કથિરિયા તેમજ દીપકભાઈ કથિરિયાએ સરસ આમંત્રણ સ્વીકાર્યું હતું. ગામની બહેનોએ કુમકુમ તિલક કરી ફુલહાર સાથે કળશનું સ્વાગત કર્યું હતું. હનુમાનજીનું આહવાન કરી દેશના દરેક ગામોમાં વિના વિઘ્ન કાર્ય સંપન્ન થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. જય શ્રી રામના નારા સાથે કળશ મંદિરમાં પધરાવ્યો હતો. આજથી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સુધી રામજી મંદિરમાં દરરોજ ભજન કીર્તન ધૂન અને સત્સંગનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ તકે વિશાળ સંખ્યામાં બંને ગામોના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અક્ષત કળશ જે અયોધ્યાથી પૂજિત થઈને આવેલો છે, આજે અમે લોકોએ 8 ગામની અંદર આ પૂજિત અક્ષત કળશ દરેક રામજી મંદિર અથવા તો જ્યાં મંદિર હોય ત્યાં પધરાવેલો છે. મારું નામ પંકજ ત્રિવેદી છે. હું કોષાધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી જિલ્લાના તરીકે કામ કરું છું. મારી સાથે જીગીશુભાઈ મહેતા, સહસંયોજક બજરંગ દળ અમરેલી, અને સાથે સાથે વિશ્વ હિન્દુ પરિષદના અન્ય ભાઈઓ પણ મારી સાથે છે. આ પછી અમારે 3 ગામ જે છે એ લેવાના છે. ખરેખર સનાતન ધર્મના જે કંઈ લાગણી સાથે સંકળાયેલા ધર્મપ્રેમી જનતાઓ જે છે એ પોતાના સ્વયંભૂ રીતે આ કળશ યાત્રાની અંદર લાભ લે છે અને અક્ષત જે છે એ માથે ચડાવી અને ભગવાન શ્રી રામ લલ્લાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. જય જય શ્રી રામ. અમરેલી તાલુકાના લાલાવદર ગામની સીમમાં 3 દિવસ પહેલા કૂવામાંથી 3 મૃતદેહ મળી આવ્યા હતા, જેને લઈ અમરેલી પંથકમાં ખળભળાટ મચી ગયો હતો. જેના આધારે અમરેલી એસપી હિમકરસિંહ દ્વારા અમરેલી એલસીબી, એસઓજી, અમરેલી તાલુકા પોલીસ વગેરેની ટીમો કામે લાગી અને અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી. અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ પટેલને બાતમીના આધારે અલગ વિસ્તારમાંથી 3 શંકાસ્પદ ઇસમોને પકડી પાડી તેમની સઘન પૂછપરછ હાથ ધરી હતી. આરોપીએ ખૂનનો ગુનો આચરેલ હોવાની કબૂલાત આપી હતી. હજુ એક ફરાર આરોપીને પકડવા પોલીસે ચક્રમાન ગતિ કર્યા છે. 12/1/2024ના રોજ અમરેલી તાલુકાના લાલાવદર ગામની સીમમાં અલ્પેશભાઈ પાનસુરિયાની વાડીના કૂવામાં 3 ડેડ બોડીઝ મળી આવી હતી. જે 3 લોકોની ડેડ બોડીઝ હતી એના નામ છે મુકેશ અંતરિયાભાઈ દેવરખિયા, ઉંમર 18 વર્ષ, ભૂરીબેન જે મુકેશભાઈના વાઈફ થાય છે, ઉંમર 18 વર્ષ, અને ત્રીજી જે ડેડ બોડી હતી એ જાનુબેન, ઉંમર 8 વર્ષ, એ મુકેશભાઈના બેન હતા. એ 3 ડેડ બોડી શંકાસ્પદ હાલતમાં મળી આવતા એડી દાખલ કરવામાં આવી અને પછી ફોરેન્સિક વિભાગમાં પોસ્ટમોર્ટમ માટે ભાવનગર આ ડેડ બોડીઝને રેફર કરવામાં આવ્યા. પોસ્ટમોર્ટમની રિપોર્ટ આવતા આ લોકોના ગળા ઉપર ઈજાના નિશાન હતા. એ ધ્યાનમાં લઈ તુરત જ 302 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યું અને જુદી જુદી ટીમો પોલીસને પીઆઈ એલસીબી અલ્પેશ પટેલ, એસઓજી પીઆઈ રામચંદ્ર ચૌધરી, પીએસઆઈ ખાંબા કનુભાઈ હડિયા, પીએસઆઈ પીપાવા મરીન પ્રશાંત લક્કડ અને પીએસઆઈ અમરેલી તાલુકા આરજી ચૌહાણની આગેવાનીમાં પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવી અને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઘણા બધા લોકોને ડિટેન કરવામાં આવ્યા. આમાંથી જે લોકો ડિટેન કરવામાં આવ્યા લોકોની સઘન પૂછપરછ કરવામાં આવી અને આમાંથી 3 લોકોએ બબલુ પ્યારસિંહ ઉર્ફે ભોલો ભૂરસિંહ બસુનિયા, મેરસિંહ તીનચિયા પારદિયા અને ત્રીજો વ્યક્તિ ઇન્દ્ર કિશન બસુનિયા, આ 3 લોકોએ આ મર્ડર કરવાની કબૂલાત આપી છે. આમાં વધારે પૂછપરછ કરતાં આ બાબત જણાઈ આવેલ છે કે જે મેઇન આરોપી છે ભૂરા મોહન બામનિયા, એમના બેનના દિવાળીની આજુબાજુમાં મૃત્યુ થયા હતા. એ મેઇન આરોપી જે ભૂરા મોહન બામનિયા છે એમને શક વહેમ હતું કે મરણ જનાર અને એમની પત્નીએ તાંત્રિક વિદ્યા કરીને મારી જે બેન છે એને મારી નાખ્યા છે. તો એ મનમાં રાખીને મર્ડરના પ્લાન બનાવ્યું અને પોતાના જે સાગરીતો છે આ 3 લોકોને સાથે લઈને
ત્યાં વાડીએ પહોંચ્યા લાલાવદર ગામની સીમમાં અને પછી ગળા દબાવીને ત્રણેય વ્યક્તિઓની હત્યા કરવામાં આવી. હત્યા કર્યા પછી જે ડેડ બોડીઝ હતી એ કૂવામાં ફેંકી દેવામાં આવેલી. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.